શકો, તમે ગમે ત્યાં કરી શકો, ચીફ ઓફિસરની ચેમ્બરમાં નહીં. બેન રામધૂન તો એટલા માટે કરી તમારો એટીટ્યુડ એવો હતો ને એટલે તમને ભગવાન સદબુદ્ધિ આલે લોકોનું અરે હું તો મેં તો તૈયારી રાખી. એના માટે અરે હનુમાન ચાલીસા કરવા હતા. તાજેતરમાં જ પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને ચીફ ઓફિસર વચ્ચે મોટી બબાલ થઈ હતી, ઉગ્ર બોલાચાલી થઈ હતી. કેમ આ બબાલ થઈ, કેમ ચીફ ઓફિસર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર ઉપર ભડક્યા હતા, તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. પાટણ ફાયર વિભાગની બેદરકારી મુદ્દે પાટણમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની બહાર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર સામે ઉગ્ર જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગમાં બેદરકારી મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો અને નેતાઓએ નગરપાલિકાને ઘેરી લીધી હતી અને ત્યારબાદ આ સમગ્ર આવેદનપત્ર આપવા માટે તેઓ ચીફ ઓફિસરની ઓફિસમાં પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ચીફ ઓફિસર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે કોની પરમિશનથી આ ઓફિસમાં આવ્યા છો, આ રેલી મુદ્દે પોલીસે તમને કોઈ પરમિશન આપી છે કે કેમ, અને તે સમગ્ર મુદ્દે જે છે તે હિરલ ઠાકર કોંગ્રેસના કોર્પોરેટર સામે જે છે તે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તે સમય દરમિયાન ચીફ ઓફિસરે એવું પણ કહ્યું હતું કે તમે જે રીતે નારા લગાવી રહ્યા છો તો આ કોઈ ભાજપની ઓફિસ નથી, પરંતુ આ નગરપાલિકામાં આવેલા ચીફ ઓફિસરની અહીંયા ઓફિસ છે અને તમે ઓફિસમાં નારા લગાવી રહ્યા છો. અને બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે ચીફ ઓફિસર આવેદનપત્ર લેવાને બદલે અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા એવી જે છે તે માંગ પણ ઉઠવા પામી હતી કે તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવો અને અમે આ ઓફિસમાંથી નહીં જઈએ. એ રીતનું જે છે તે ચીફ ઓફિસર અને કોંગ્રેસ વચ્ચે જબરજસ્ત બોલાચાલી થઈ હતી. તો પહેલાં એ વિડીયો પણ જોઈ લઈએ, જેમાં ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ રહી છે. આ ઓફિસ છે, હાય ભાજપ, આ ભાજપની ઓફિસ નથી, ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ છે. બેન ચોકમાં કરી શકો, તમે ગમે ત્યાં કરી શકો, ચીફ ઓફિસરની ચેમ્બરમાં નહીં. બેન રામધૂન તો એટલા માટે કરી તમારો એટીટ્યુડ એવો હતો ને એટલે તમને ભગવાન સદબુદ્ધિ આલે લોકોનું અરે હું તો મેં તો તૈયારી રાખી. એના માટે અરે હનુમાન ચાલીસા કરવા હતા. હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા થયું બેન. અરે હનુમાન ચાલીસા કરવા હતા. અને જો તમને કહી દઉં, તમે જે કંઈ કરતા હોય તમારા અંદર ખાનાના ગઠબંધનો, તમારી અંદર ખાનાની રાજનીતિ બધાથી હું વાકેફ છું. પાટણમાં આવ્યા પહેલા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, પોલિટિકલ સાયન્સ બધું હું ભણીને આવેલી છું, એમને નથી આવી, બરાબર? એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના રમશો. આ રાજકીય ગેમનો અમને કોઈ ભાજપ વાળો છો? તમને જ કહું છું, અમને જ્યારે અમારી ભાજપ કેમ કરે એવું છે? ના અમારે શું કામ? મારી તો રૂલિંગ પાર્ટી છે. કોને? આઈ વર્કિંગ વિથ ruling party એટલે તમારે- અરે મારી રૂલિંગ પાર્ટી છે. તમે વિકાસ નહીં? અરે મારી વિકાસ નહીં? મારે અહીંયા નગરપાલિકામાં આ રૂલિંગ જે રીતે વાત કરવામાં આવે તો આ વિડીયોમાં તમને સ્પષ્ટપણે દેખાતું હશે કે ચીફ ઓફિસર હિરલ ઠાકર કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને કે ભાઈ તમે આ ઓફિસમાંથી નીકળી જાઓ, આ કોઈ ભાજપની ઓફિસ નથી. તો બીજી બાજુ જે કોંગ્રેસના નેતાઓ જે છે તે હાય રે હાયના નારા લગાવી રહ્યા છે, હાય રે હાય ચીફ ઓફિસરના નારા લગાવવામાં આવી રહ્યા છે, રામધૂન બોલાવવામાં આવી રહી છે. તો હવે જોવું રહ્યું કે આ મુદ્દા અંગે વધુમાં શું અપડેટ્સ આવી રહ્યા છે અને સીધા જ નવા અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડીશું. અને લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.